કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ રાસના હિસાબો અને આજે આપણે તમારી ચોપડીનો 22મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું। તો સ્ટુડન્ટ દાખલામાં કીધું છે કે ગુપ્તા અને પરીખ 3/4 અને 1/4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે રાસના ધંધામાં જોડાયા। સ્ટુડન્ટ તમે સૌથી પહેલાં જુઓ તમારા દાખલામાં પ્રમાણ આપી દીધેલું છે। કયું પ્રમાણ આપી દીધેલું છે? તો કે સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ ગુપ્તા અને બીજો કોણ છે તો કે પરીખ। ગુપ્તા અને પરીખ બરાબર છે। આમનું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે સ્ટુડન્ટ 3/4 અને 1/4। સ્ટુડન્ટ અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે બંનેના છેદ કેવા છે? સરખા છે। છેદ સરખા હોય તો ડાયરેક્ટ પ્રમાણ તમે કાઢી નાખો, આ 4 નીકળી જાય, આ 4 નીકળી જાય એટલે 3/1। તો સ્ટુડન્ટ આ જે ગુપ્તા અને પરીખ જે છે એમનું નફા નુકસાનનું પ્રમાણ થઈ જશે 3/1 બરાબર છે। ચાલો આગળ વધીએ। પછી તમને કીધું છે સંયુક્ત બેંક ખાતું ખોલવામાં આવ્યું જેમાં ગુપ્તાએ 75,000 અને પરીખે 25,000 જમા કરાવ્યા। સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમારા દાખલામાં કીધું હોય કે સંયુક્ત બેંક ખાતું ખોલવામાં આવ્યું તો સંયુક્ત બેંક ખાતામાં જેટલી રકમ ભરેલી હોય એ સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ લખી દેવાના। સંયુક્ત બેંક ખાતામાં કેટલા રૂપિયા તમે જમા કરાવ્યા? તો કે પહેલાં 75,000 રૂપિયા જમા કરાવ્યા અને પછી તમે 25,000 જમા કરાવ્યા। તો આ રીતે તમારે અલગ અલગ રકમ લખી નાખવાની ને કઈ બાજુ લખવાની? હંમેશા ઉધાર બાજુ। કેમ ઉધાર બાજુ લખવાની? કારણ કે આ 75,000 રૂપિયા અને 25,000 રૂપિયા જે છે એ તમે બેંકમાં ભર્યા એટલે બેંકમાં તમારી બેંક સિલક વધી અને બેંકમાં બેંક સિલક વધે તો તમારે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ। હવે મને કહો 75,000 રૂપિયા કોના છે? તો ગુપ્તાના છે, તો અહીંયા તમારે લખવાનું ગુપ્તાના મૂડી ખાતે। ગુપ્તાના મૂડી ખાતે। અને આ 25,000 રૂપિયા કોના છે? તો કે પરીખ, તો અહીંયા તમારે લખી નાખવાનું પરીખના મૂડી ખાતે। પરીખના મૂડી ખાતે બરાબર છે? તો કે હા સર। હવે આ બંને જો અહીંયા ગુપ્તાના મૂડી ખાતે છે, અહીં પરીખના મૂડી ખાતે છે, તો એમના મૂડી ખાતાની જમા બાજુ લખી નાખવાનું 75,000 અને 25,000 અને નામ કોનું લખવાનું? અહીંયા સંયુક્ત બેંક ખાતે, તો અહીંયા તમારે લખી નાખવાનું સંયુક્ત બેંક ખાતે। ચાલો બોલો, આવડે પહેલી વસ્તુ? તો કે હા। દરેક દાખલામાં આ વસ્તુ આવશે, આવી એન્ટ્રી તમારે દરેક દાખલામાં મારી દેવાની। આગળ જુઓ, પછી તમને કીધું છે આગળ બંને વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે ખરીદ અને વેચાણ માટે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ કરવો। જો અહીંયા તમને શું કીધું છે કે આ સંયુક્ત બેંક ખાતામાં તમે ટોટલ કેટલા રૂપિયા જમા કરાયા? તો 1 લાખ। તો સંયુક્ત બેંક ખાતામાં તમે જે ટોટલ 1 લાખ રૂપિયા જમા કરાવેલા છે એ 1 લાખ રૂપિયાનો ઉપયોગ તમારે ફક્ત ને ફક્ત શાના માટે કરવાનો છે? ધંધાની ખરીદી કરવા માટે અને વેચાણ કરવા માટે। એનો મતલબ એવો થાય કે તમે જે ખરીદી કરશો એ ખરીદીના નાણાં તમારે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવવાના અને તમે માલનું જે વેચાણ કરશો એ જે પૈસા આવશે એ તમારે સંયુક્ત બેંક ખાતામાં પણ જમા કરાવવાના। બોલો, ખબર પડે છે? એટલે ખરીદી કરશો તો સંયુક્ત બેંક ખાતામાંથી પૈસા જશે અને વેચાણ કરશો તો સંયુક્ત બેંક ખાતામાં પૈસા આવશે બરાબર છે। આગળ, અને રાસના ખર્ચાઓ દરેક ભાગીદારે પોતાના અંગત ભંડોળમાંથી ચૂકવે। જો આ રાસના જે ખર્ચા છે ને, રાસના ખર્ચા એ દરેક ભાગીદાર શું કરશે? પોતાના ખિસ્સામાંથી ચૂકવશે એવું કીધું છે। એનો મતલબ કે જે ખર્ચા હોય ત્યાં ભાગીદારનું નામ લખવાનું અને ખરીદી અને વેચાણ હોય ત્યાં સંયુક્ત બેંક ખાતાનું નામ લખવાનું શોર્ટકટમાં। તો અહીંયા જુઓ, દરેક ભાગીદારે પોતે કરેલ વેચાણના 5% કમિશન મેળવશે। તેમના વ્યવહારો નીચે મુજબ છે। જો ગુપ્તાએ 60,000ની કેરી ખરીદી, પછી અહીંયા કીધું છે પરીખે ₹20,000ના સફરજન ખરીદ્યા। તો સ્ટુડન્ટ અહીંયા શબ્દ કયો છે? ખરીદ્યા। ખરીદ્યા એટલે આ પૈસા ક્યાંથી ચૂકવાશે? બોલો તો સંયુક્ત બેંક ખાતામાંથી। કયા ખાતામાંથી? સંયુક્ત બેંક ખાતામાંથી। બોલો, ખબર પડે છે? તો રાસ ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા તમારે લખી નાખવાનું સંયુક્ત બેંક ખાતે। આપણા માટે ખર્ચો જ કહેવાય ને, કેરી ખરીદી। સંયુક્ત બેંક ખાતે શું કરી? બોલો તો કેરી ખરીદી। કેરી ખરીદી કેટલાની કેરી ખરીદી? બોલો તો સંયુક્ત બેંક ખાતે કેરી ખરીદી કેટલાની સ્ટુડન્ટ? 60,000 રૂપિયાની કેરી ખરીદી। પછી સફરજન કેટલાના ખરીદ્યા? બોલો તો 20,000ના સફરજન ખરીદ્યા। તો અહીંયા તમારે લખવાનું સંયુક્ત બેંક ખાતે શું ખરીદ્યા? સફરજન ખરીદ્યા।
સ્ટુડન્ટ આ જે પૈસા છે ને, હવે તમે મને એવું કહેશો કે સર આ 60,000ની ખરીદી ગુપ્તાએ કરેલી છે તો ગુપ્તાના ખાતે કેમ ના લખ્યું? આ પરીખે 20,000ની ખરીદી કરી છે, પરીખ ખાતે કેમ ના લખ્યું? સ્ટુડન્ટ એ ના લખવા પાછળનું કારણ એ છે કે અહીંયા ગુપ્તા અને પરીખે પૈસા ચૂકવ્યા નથી. એ જે પૈસા ચૂકવાયા છે એ શામાંથી ચૂકવાયા છે? સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા છે. અને સંયુક્ત બેંક ખાતામાંથી જે પૈસા ચૂકવાય એને હેડિંગ સંયુક્ત બેંક ખાતે જ આવશે. બરાબર. હવે જો આ કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો સંયુક્ત બેંક ખાતાની કઈ બાજુ જાય? જમા બાજુ. તો સંયુક્ત બેંક ખાતાની જમા બાજુ લખી દેવાના 60,000 અને 20,000. અહીંયા તમારે શું લખી દેવાનું? રાસ ખાતે કેરી ખરીદી. અને અહીંયા તમારે લખી દેવાનું રાસ ખાતે સફરજન ખરીદ્યા. ચાલો બે એન્ટ્રી મારતું જવાનું. બરાબર છે. આગળ જોઈએ, ગુપ્તાએ નીચેના ખર્ચા ચૂકવ્યા. જો આ જે ખર્ચા છે સ્ટુડન્ટ, આ ખર્ચા છે કોણે ચૂકવ્યા છે? ગુપ્તાએ. એટલે રાસ ખાતાની ઉધાર બાજુ લખવાનું, પણ ત્યાં નામ કોનું લખવાનું? ગુપ્તાના મૂડી ખાતે. ગુપ્તાના મૂડી ખાતે. મૂડી ખાતે. કેમ? કારણ કે એ પોતાના ખિસ્સામાંથી કર્યા હશે. કેમ કે દાખલામાં તમને શું કીધું છે કે ખરીદી અને વેચાણના જે વ્યવહારો છે, ખરીદી અને વેચાણના જે વ્યવહારો છે એ જ સંયુક્ત બેંકમાંથી કરવાના છે. બાકીના જે વ્યવહારો છે એ ભાગીદારો પોતપોતાના પૈસામાંથી કરશે. એટલે અહીંયા જે ગુપ્તાએ ખર્ચા કરેલા છે એ એના ખિસ્સામાંથી જશે, એટલે ગુપ્તાનું નામ આવશે. કયા કયા ખર્ચા કર્યા છે એને? ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ કેટલાનો છે? 2,000. પછી વીમો. વીમો કેટલો છે? 800. જકાત. જકાત કેટલું છે બોલો? 3,000. ટોટલ 5800 રૂપિયા. આ ખર્ચો કોણે કર્યો છે? ગુપ્તાએ. તો ગુપ્તાની એટલી મૂડી વધી જશે. બરાબર. ગુપ્તા શું કહેશે કે હું 75,000 મારા ઘરેથી લાવ્યો અને 5800 રૂપિયાનો મેં ખર્ચો કર્યો, એટલે ટોટલ મારા પૈસા 75,000 વત્તા 58,000, એટલે વત્તા કરવાના, એટલે જમા બાજુ લખાશે. શું લખવાનું? અહીંયા રાસ ખાતે. રાસ ખાતે ખર્ચા. આગળ જુઓ સ્ટુડન્ટ, આગળ શું કીધું છે? પરીખે નીચેના ખર્ચા ચૂકવ્યા. તો અહીંયા તમારે લખવું પરીખના મૂડી ખાતે. પરીખના મૂડી ખાતે કયા કયા ખર્ચા છે જોઈ લો. પરીખના મૂડી ખાતે તો સૌથી પહેલા છે જાહેરાત. કેટલા છે? 400. ભાડું 300. મજૂરી 300. તો કેટલા રૂપિયા થયા? 1300 રૂપિયા થયા. કેટલા રૂપિયા? 1300. અને આ ખર્ચો કોણે કર્યો છે? પરીખ. તો પરીખની મૂડી એટલી વધી જશે. તો અહીંયા આપણે લખીએ 1300 રૂપિયા. અહીંયા શું લખી દેવાનું? રાસ ખાતે ખર્ચ. ખર્ચા. ચાલો. ગુપ્તાએ 3/4 ભાગની કેરીઓ 74,000માં વેચી, જ્યારે પરીખે 3/4 ભાગના સફરજન 30,000માં વેચ્યા. સ્ટુડન્ટ અહીંયા વેચ્યા શબ્દ છે. વેચ્યા એટલે કે ક્યાં આવશે? અહીંયા તમને કીધેલું હતું સ્ટુડન્ટ ખરીદ અને વેચાણ માટે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ કરવાનો. એટલે કે તમે જે વેચાણ કર્યું, બરાબર, તમે જે વેચાણ કર્યું એના જે પૈસા આવ્યા એ તમારે સંયુક્ત બેંક ખાતામાં શું કરાવવા પડશે? જમા. એટલે સંયુક્ત બેંક ખાતામાં એટલા પૈસા વધશે એટલે ઉધાર બાજુ આવશે ને રાસ ખાતાની જમા બાજુ આવશે. તો રાસ ખાતાની જમા બાજુ તમારે લખી દેવાનું સંયુક્ત બેંક ખાતે. સંયુક્ત બેંક ખાતે. કોણે વેચાણ કર્યું બોલો તો? ગુપ્તાએ કરેલ વેચાણ. ગુપ્તાએ કરેલ વેચાણ. ગુપ્તાએ કેટલાનું વેચાણ કર્યું એટલું મને કહો પહેલા તો જે કેરી વેચી છે, કેરી કેટલામાં વેચી? 74,000માં. બરાબર. પછી જુઓ બીજું પરીખ. તો એ પણ અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ સંયુક્ત બેંક ખાતે. સંયુક્ત બેંક ખાતે. ચલો ગુપ્તા પછી કોણ છે? પરીખ. પરીખે કરેલ વેચાણ. પરીખે કરેલ વેચાણ. કરેલ વેચાણ. તો પરીખે કેટલાનું વેચાણ કર્યું છે તે જોઈ લો સ્ટુડન્ટ? 30,000. આ સંયુક્ત બેંક ખાતે લખ્યું એટલે સંયુક્ત બેંક ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કેટલા? 74,000. અને બીજા કેટલા? 30,000. વેચાણ. વેચાણ એટલે પૈસા આવ્યા એટલે બેંક સિલક વધે. વધે તો કઈ બાજુ? ઉધાર બાજુ. અહીંયા લખવાનું તમારે રાસ ખાતે. વેચાણ. કૌંસમાં કેરી લખવું હોય તો લખી દેવાનું. અહીંયા પણ તમારે લખી દેવાનું રાસ ખાતે વેચાણ. સફરજન. શું લખી દેવાનું કૌંસમાં બોલો તો? સફરજન. ચાલો પતી ગયો. પછી તમારા દાખલામાં એવું કીધેલું સ્ટુડન્ટ
અહીંયા જો દરેક ભાગીદારે પોતે કરેલ વેચાણના 5% કમિશન મેળવે છે. એનો મતલબ કે જે ભાગીદાર જેટલું વેચાણ કરે છે એ વેચાણ પર એમને શું મળશે? કમિશન. હવે કમિશન મળશે તો રાસ માટે તો એ ખર્ચો કહેવાય, તો અહીંયા ઉધાર બાજુ લખવાનો, બરાબર છે. પરંતુ એ જે ખર્ચો છે એ ખર્ચો આપણે કોને ચૂકવવાનો છે? ભાગીદારને. તો ભાગીદારનું નામ લખવાનું. તો અહીંયા આપણે લખવાનું ગુપ્તા ખાતે. ગુપ્તા ખાતે શું લખી દેવાનું? કમિશન. કેટલા ટકા કમિશન આપવાનું ગુપ્તાને? તો ગુપ્તાએ 74,000ની કેરી વેચેલી, તો 74,000 પર 5% લેખે કમિશન આપવાનું. તો 5% લેખે કમિશન આપશો તો કેટલા થશે? 3,700. અને પછી તમારે લખવાનું પરીખ ખાતે. કોના? પરીખ ખાતે, બરાબર. એને પણ આપણે કમિશન આપવું પડશે. કેટલું કમિશન આપવાનું? તો કે 5%. એણે કેટલાના સફરજન વેચ્યા? 30,000ના. તો 30,000ના 5% એટલે 1,500 રૂપિયા તમારે એમને કમિશન પેટે આપવા પડશે, બરાબર છે. એટલે આ 3700 રૂપિયા આપણે ગુપ્તાને આપવાના છે, આ 1,500 રૂપિયા આપણે પરીખને આપવાના છે. તો ગુપ્તા અને પરીખની મૂડી શું થઈ જશે? વધી જશે. એટલે જમા બાજુ લખી દેવાનું. આને 3700 રૂપિયા આપવાના છે, આને 1,500 રૂપિયા આપવાના છે. તો અહીંયા તમારે લખી દેવાનું રાસ ખાતે કમિશન. રાસ ખાતે કમિશન. ચાલો આગળ જોઈએ. આગળ કીધું છે 15,000ની કિંમતનો માલ કેરીઓ અને 5,000ની કિંમતનો માલ સફરજન અનુક્રમે ગુપ્તાએ અને પરીખે લઈ લીધો, બરાબર છે. સ્ટુડન્ટ અહીંયા આખર સ્ટોકની કોઈ એન્ટ્રી મારવાની જરૂર નથી. એટલે આ 3/4 ને 3/4 કરવાની કોઈ જરૂર છે જ નહીં. તમે ડાયરેક્ટ જ લખી નાખો કે 15,000ની કેરી કોણ લઈ ગયું? તો 15,000 રૂપિયાની જે કેરી હતી એ કોણ લઈ જાય છે? જુઓ, ગુપ્તા લઈ જાય છે. કેમ કે કીધું છે કે 15,000ની કિંમતનો માલ અને 5,000ની કિંમતનો માલ અનુક્રમે ગુપ્તા અને પરીખે લઈ લીધો. લઈ લીધો એટલે ધંધામાંથી માલ જાય તો કઈ બાજુ? જમા બાજુ. તો જમા બાજુ કોણે માલ લઈ લીધો? પહેલાં તો ગુપ્તાએ લઈ લીધો. તો ગુપ્તા ખાતે લઈ લીધેલ કેરી. લઈ લીધેલ કેરી. કેરીઓ. એ કેરી લઈ લીધી એણે. કેટલાની કેરીઓ લઈ લીધી? બોલો તો 15,000ની. ને પરીખે શું લઈ લીધું? સફરજન. તો પરીખ ખાતે લઈ લીધેલ સફરજન. સફરજન કેટલા છે? 5,000ના. અને એમના મૂડી ખાતાની કઈ બાજુ આવશે? હવે ઉધાર બાજુ. અહીં 15,000, અહીં 5,000. રાસ ખાતે માલ લઈ ગયા. શું લખવાનું? કૌંસમાં માલ લઈ ગયા. બસ. હવે કશું કંઈ બાકી નહીં સ્ટુડન્ટ. તો તમે ટોટલ કરીને જવાબ લઈ આવો. તો 74,000 વત્તા 30,000 વત્તા 20,000, 1,24,000. 1,24,000. અહીંયા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ 1,24,000. એમાંથી આપણે માઇનસ કરીએ સ્ટુડન્ટ. આ 1,000 આવશે ને, 1,300 નહીં આવે, 1,000 આવશે. ચાલો તો પહેલાં તો 60 ને 20 માઇનસ કર્યા, 5800, 1,000, 3700 અને 1,500. એટલે અહીં આવશે 32,000. આ 32,000ને આપણે વેચી નાખવાના. આ 32,000 આપણને શું મળ્યો? બોલો તો નફો. આ નફો કોનો મળ્યો? તો એક તો ગુપ્તાનો અને બીજો કોનો? પરીખનો, બરાબર. ગુપ્તાનો નફો કેટલો આવશે? 8 × 24 ને 8 × 8, બરાબર. એ મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાનું સ્ટુડન્ટ. 24,000, 8,000. રાસ ખાતે નફો. રાસ ખાતે નફો. ચાલો હવે આનું ટોટલ કરીએ આપણે. 75,000 વત્તા 5800 વત્તા 3700 વત્તા 24,000. તો અહીં થશે 1,08,500. અહીં આવશે 1,08,500. માઇનસ કરી નાખું સ્ટુડન્ટ 15,000 એટલે અહીંયા 93,500 આવશે. આ જે 93,500 આવે ને એનો હિસાબ ક્લિયર થઈ ગયો. એને આપણે પૈસા ચૂકવી દેવાના. તો અહીં લખી દેવાનું સંયુક્ત બેંક ખાતે. તો સંયુક્ત બેંક ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. 93,500 રાસ ખાતે ચૂકતે હિસાબે, બરાબર. ચાલો પેલી બાજુ જોઈએ. 25,000 વત્તા 1300 નહીં, હા અહીંયા 1,000. તો 25,000 વત્તા 1,000 વત્તા 1,500 વત્તા 8,000. તો અહીંયા થશે સ્ટુડન્ટ 35,500. તો અહીંયા તમે લખી નાખો 35,500. એમાંથી માઇનસ કરી નાખો 5,000. તો અહીં આવશે 30,500. તો આ 30,500 અહીંયા લખી નાખો.
આ રાસ ખાતે 93,500 ગુપ્તા ખાતે લખવું પડશે ને, ગુપ્તાના મૂડી ખાતે. અહીંયા લખવાનું પરીખ, પરીખના મૂડી ખાતે. ચાલો હવે બંનેનું ટોટલ કરી દો સ્ટુડન્ટ. 93,500 20,000 વત્તા 60,000 2,04,000. આ બાજુનું ટોટલ પણ કરીએ આપણે. 1,02,04,000 થઈ જાય છે આ બાજુનું. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. બરાબર છે. હવે કોઈ વિદ્યાર્થીને એવું થતું હોય કે સર મારે આમનોંધ પણ શીખવી છે, તો આમનોંધ પણ તમે આની ઉપરથી જ કરી શકો. આમનોંધ કેવી રીતે કરી શકો? તો સૌથી પહેલાં જો આની ઉપરથી પણ આમનોંધ બનાવી શકો તમે. આમનોંધ કેવી રીતે બનાવવાની તે જુઓ. સૌથી પહેલી આમનોંધ કઈ લખાય તમારી? તો તમે સંયુક્ત બેંક ખાતામાં પૈસા ભરી દીધેલા. જો અંદર જો 75,025,000 રૂપિયા તમે ક્યાં ભર્યા? સંયુક્ત બેંક ખાતામાં. તો સંયુક્ત બેંક ખાતાની કઈ બાજુ લખ્યા તમે? ઉધાર બાજુ. તો સંયુક્ત બેંક ખાતે શું લખાય? ઉધાર. સંયુક્ત બેંક ખાતે ઉધાર લખાય કે ના લખાય આવું? તો કે સંયુક્ત બેંક ખાતે ઉધાર. કેટલા ટોટલ કેટલા રૂપિયા સંયુક્ત બેંક ખાતે લખ્યા? 1 લાખ. આ 1 લાખ લખ્યા તે કોને આપ્યા? ગુપ્તા. તો ગુપ્તાના મૂડી ખાતે, તે પરીખના મૂડી ખાતે, પરીખના મૂડી ખાતે. તો સ્ટુડન્ટ આમનોંધ પણ થઈ ગઈ તમારી. જુઓ 75,000 ને 25,000. તો કઈ આમનોંધ થઈ ગઈ? આ પણ થઈ ગયો, આ પણ થઈ ગયો અને આ પણ થઈ ગયો. પતી ગયું. પછી બીજા નંબર પર તમે શું કરેલું તે જુઓ. બીજા નંબર પર તમે કીધું ગુપ્તાએ કેરીઓ ખરીદીને પરીખે કેરીઓ ખરીદી. કેરી તમે ખરીદી, બરાબર છે. તો આપણા રાસ માટે તો ખર્ચો કહેવાય. તો તમે એને શું લખશો બોલો? તો રાસ ખાતે ઉધાર. રાસ ખાતે ઉધાર. કેરી કેટલાની ખરીદી? જો તો 60,000 રૂપિયાની કેરીઓ ખરીદી અને 20,000ના સફરજન ખરીદ્યા, એટલે ટોટલ 80,000 રાસ ખાતે ઉધાર. તે સંયુક્ત બેંક ખાતે જમા. સંયુક્ત બેંક ખાતે જમા. કેટલા? 80,000. જો કેવી રીતે થયા? આ 80,000ની એન્ટ્રી વાગી ગઈ. બરાબર. રાસ ખાતે ઉધાર 80,000 અને જમા રાસ અહીંયા જો સંયુક્ત બેંક ખાતે જમા કેટલા? 80,000. આમનોંધ બની ગઈ કે ના બની ગઈ? તો કે હા સર. ત્રીજા નંબરની આમનોંધ કોણે ખર્ચા કર્યા? ગુપ્તાએ. ગુપ્તા ખર્ચ કરે છે એટલે રાસ ખાતે શું થાય? ઉધાર. તો તમે આવી રીતે લખી શકો રાસ ખાતે ઉધાર. તે ગુપ્તાના મૂડી ખાતે જમા. ગુપ્તાના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો તે ચેક કરી લો જરા. ગુપ્તાનો ખર્ચો કેટલો હતો? 5800. તો અહીંયા તમે 5800 લખી શકો કે ના લખી શકો? તો કે હા સર 5800. આ થઈ ગયો રાસ ખાતે ઉધાર. તો રાસ ખાતાનું ઉધાર બાજુ આની એન્ટ્રી આવી ગઈ અને ગુપ્તાના મૂડી ખાતે 5800 આની પણ એન્ટ્રી આવી ગઈ. પતી ગયું. એવી જ રીતે કોણે ખર્ચો કર્યો બીજો? તો કે રાસ ખાતે ઉધાર. રાસ ખાતે ઉધાર તે પરીખ ખાતે જમા. પરીખ ખાતે જમા. પરીખે કેટલાનો ખર્ચો કરેલો? જો 1,000. તો અહીંયા 1,000 આવશે, અહીંયા કેટલા આવશે? 1,000. એટલે આની એન્ટ્રી પણ આવી ગઈ અને આની એન્ટ્રી પણ આવી ગઈ. બરાબર. પછી કમિશન. કમિશનવાળાની એન્ટ્રી કેવી રીતે થશે સ્ટુડન્ટ? રાસ ખાતાની ઉધાર બાજુ છે તો અહીં લખી દેવાનું રાસ ખાતે ઉધાર. કમિશન કેટલું? 3700 અને 1500 એટલે 5200 રૂપિયાનું કમિશન. તો રાસ ખાતે ઉધાર તે 3700 કોનું છે? ગુપ્તાનું. અને 1500 કોનું છે? પરીખનું. તે ગુપ્તા ખાતે, તે પરીખ ખાતે. પરીખ ખાતે. તો એની પણ એન્ટ્રી થઈ ગઈ. જો આની એન્ટ્રી થઈ ગઈ, આની એન્ટ્રી થઈ ગઈ, આની એન્ટ્રી થઈ ગઈ, આની એન્ટ્રી થઈ ગઈ. બોલો ક્લિયર? પછી પેલી બાજુ વેચાણની આમનોંધ કરવાની બાકી. વેચાણની આમનોંધ કરશો તો શું થશે? પૈસા આવશે એટલે સંયુક્ત બેંક ખાતે, સંયુક્ત બેંક ખાતે ઉધાર. સંયુક્ત બેંક ખાતે ઉધાર તે રાસ ખાતે જમા. વેચાણ તો રાસ ખાતાની જમા બાજુ જ આવે ને. તો અહીંયા જો રાસ ખાતે જમા કેટલાનું વેચાણ કર્યું? 74,000 અને કેટલા? 30,000 એટલે 1,04,000. 1,04,000. 1,04,000. સંયુક્ત બેંક ખાતે 1,04,000 થઈ ગયા. આની એન્ટ્રી પણ આવી ગઈ, પેલાની એન્ટ્રી પણ આવી ગઈ. ચલો પછી 7મા નંબરમાં પેલો માલ લઈ ગયા. માલ લઈ જાય તો રાસ ખાતાની જમા બાજુ કોણ માલ લઈ ગયું? ગુપ્તા. તો ગુપ્તા ખાતે ઉધાર. પરીખ ખાતે ઉધાર. એટલે એના મૂડી ખાતે એવું લખવાનું. બરાબર. તે રાસ ખાતે જમા. રાસ ખાતે જમા કેટલા? 15,000, 5,000 અને 20,000. તો આની એન્ટ્રી પણ આવી ગઈ. 15,000ની આવી ગઈ, 5,000ની આવી ગઈ. બરાબર. ને ગુપ્તા ખાતે ઉધાર 15,000, 5,000 આવી ગયું. પતી ગયું મોટા ભાગનો. હવે શું બાકી રહ્યો? નફો.
નફાની એન્ટ્રી મારતા આપણે નફાની એન્ટ્રી કેવી રીતે મારવાની? રાસ ખાતે ઉધાર. રાસ ખાતે ઉધાર કેટલા? 32,000. તે ગુપ્તાના મૂડી ખાતે 24,000. તે પરીખના મૂડી ખાતે 8,000. પતી ગયું. હવે છેલ્લી આમ નોંધ શાની બાકી રહે? આની આમ નોંધ. આની આમ નોંધ કેવી રીતે બનાવવાનું? ગુપ્તાના મૂડી ખાતે ઉધાર 93,500, પરીખના મૂડી ખાતે ઉધાર 30,500, તે સંયુક્ત બેંક ખાતે જમા, બંનેનું ટોટલ. એટલે બધી આમ નોંધ પણ તમારી પતી ગઈ. બરાબર છે સ્ટુડન્ટ? આવા જ બીજા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.